નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું જામનગરથી। જામનગર ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનારી ગુજકેટ પરીક્ષા માટે જામનગરમાં તંત્ર સજ્જ બની ગયું છે। શહેરના ધોરણ 12 સાયન્સના 2558 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની 13 શાળાઓમાં કુલ 129 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તમામ કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા દ્વારા કડક નજર રાખવામાં આવશે। પોલીસ બંદોબસ્ત સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। જામનગરમાં ગુજકેટ માટે કડક તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં 2558 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। મહત્વની પરીક્ષા છે જે 13 શાળામાં 129 બ્લોક તૈયાર કરવામાં આવે છે, જે સીસીટીવીની કડક દેખરેખ સાથે આ વ્યવસ્થા કરવામાં આવી છે, જે પોલીસ બંદોબસ્ત સાથે આ શાંતિપૂર્ણ આયોજન કરવામાં આવી રહ્યું છે। જિલ્લા શિક્ષણાધિકારી જામનગર આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ગુજકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે। એ જ રીતે જામનગર જિલ્લામાં પણ કુલ 13 જેટલા પરીક્ષા કેન્દ્ર પર 2558 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। સમગ્ર વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગની આ કામગીરી સુચારુ રૂપે આયોજન અને અમલીકરણ કરવામાં આવેલ છે। દરેકે દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે સુનિશ્ચિત કરવામાં આવેલ છે। અને સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમ એ પણ તૈનાત કરવામાં આવેલી છે। દરેકે દરેક કેન્દ્ર પર જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા કીટ પણ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે। આમ સમગ્ર રીતે વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન આજે જામનગર જિલ્લામાં ગુજકેટ પરીક્ષાનું કરવામાં આવેલ છે। જિલ્લા શિક્ષણાધિકારી જામનગર આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં ગુજકેટ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે। એ જ રીતે જામનગર જિલ્લામાં પણ કુલ 13 જેટલા પરીક્ષા કેન્દ્ર પર 2558 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। સમગ્ર વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગની આ કામગીરી સુચારુ રૂપે આયોજન અને અમલીકરણ કરવામાં આવેલ છે। દરેકે દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય તે સુનિશ્ચિત કરવામાં આવેલ છે। અને સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમ એ પણ તૈનાત કરવામાં આવેલી છે। દરેકે દરેક કેન્દ્ર પર જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા કીટ પણ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે। આમ સમગ્ર રીતે વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન આજે જામનગર જિલ્લામાં ગુજકેટ પરીક્ષાનું કરવામાં આવેલ છે। જિલ્લા શિક્ષણાધિકારી જામ